હું દશરથ ચૌધરી પાલનપુર શ્રી હરિ કન્સલ્ટન્સીથી આપણા સ્ટુડન્ટ ડિપાર્ચર થયા છે ભાસ્કર માટે, તો આપણે એમનાથી રિવ્યૂ જાણીશું. હાલ ઓલરેડી સ્ટે કરે છે હોસ્ટેલમાં, તો આપણે જાણીશું કેવું રહ્યું એમની જર્ની. તમારું ફૂલ નેમ? હેલો, મારું નામ કુમકુમ સાંભરિયા છે. હું ગાંધીધામથી છું, કચ્છ. અમારી ડાયરેક્ટ ફ્લાઇટ નહોતી, કનેક્ટિંગ ફ્લાઇટ હતી, તો અમારું લેઓવર હતું શારજાહમાં 12 કલાકનું. પણ ત્યાં અમારે બધાની બરોબર ફ્રેન્ડશિપ થઈ ગઈ, એટલે અમને મજા આવી, કંટાળો ન આવ્યો. ઓકે, તમારી ડોક્યુમેન્ટેશન પ્રોસેસ જે હતી કોલેજમાં રજિસ્ટ્રેશન, એ કેવી રીતે થઈ અને શ્રી હરિ કન્સલ્ટન્સીએ તમને કેવી રીતે હેલ્પ કરી? શ્રી હરિ કન્સલ્ટન્સીમાં એક લોકલ ગાર્ડિયન છે, એ પ્લસ પોઈન્ટ છે. તમે અમને કન્સિડર કરો તો, કેમ કે સૌથી મોટો ઇશ્યુ જે તમે રશિયામાં ભણવા આવો તો એ જ આવે કે લેંગ્વેજ બેરિયર હોય, તમને રશિયન ન આવડતી હોય. અમારા જે લોકલ ગાર્ડિયન છે એ અહીંયા જ રહે છે, તો એમને રશિયન આવડે. એને આખું પ્રોસેસ બહુ સ્મૂથલી કરાવી દીધું. તમે કોલેજ વિઝિટ કરવા ગયા એટલે તમને કેવી કોલેજ અને હોસ્ટેલ વિશે શું તમે કહેશો? આ પાછળ જો દેખાય અમારી હોસ્ટેલ છે, અને અમારું કોલેજનું કેમ્પસ બહુ સારું છે, એટલે હું રોજ જવામાં મજા આવે ને ભણવામાં મજા આવે. ઓકે, ઇન્ડિયન ફૂડ વિશે તમે શું કહેશો? ઇન્ડિયન ફૂડ અને ઇન્ડિયન ગ્રોસરી તમને અહીંયા અવેલેબલ થાય છે? ગ્રોસરી સ્ટોર અમારથી બહુ નજીક જ છે, એટલે 5 મિનિટે ન થાય અમને જાતા અમારા હોસ્ટેલથી. અને શ્રી હરિ અમને મેસ સર્વિસ પ્રોવાઈડ કરી છે, તો આ અમારી હોસ્ટેલની નીચે અહીંયા આ બાજુ દેખાય એ મેસ છે. ઓકે, આપણે ઇન્ડિયા સ્પેશિયલી ગુજરાતની કોઈ ગર્લ્સ MBBS કરવા આવે તો એ કેવું સેફ છે, કેવું અહીંયાની જો લોકલ પબ્લિક છે રશિયાની, એ કેવી રીતે તમને સપોર્ટ કરે છે, પ્લસ કન્સલ્ટન્સીના જે પણ મેમ્બર છે એ તમને ડ્રોપ કરવા આવે છે, એ તમને કેવી રીતે હેલ્પ કરે છે ટુ ધ જર્ની? કન્સલ્ટન્સીના મેમ્બર આ જો અમારા ભેગા દશરથભાઈ આવ્યા છે, તો અમે હું એરપોર્ટ નિર્ભય સર પણ બધું અમારું અપડેટ લે જ છે ટાઈમ બાય ટાઈમ. અને આ દશરથભાઈ અમારે બધે ભેગા જ ફરે છે, આમ મોલ જવું હોય. અને બીજું સેફ તો રશિયા બહુ સેફ છે. અમે આટલા દિવસ 7 દિવસ થઈ ગયા, અમે 6થના આવ્યા હતા. અમે આટલા દિવસથી બસમાં ટ્રાવેલ કરીએ છીએ, કોઈ ઇવટીઝિંગ નથી. પોપ્યુલેશન અહીંયાના બધા લોકો બહુ સારા છે, કોઈને કોઈથી મતલબ નથી, બધાને પોતપોતાથી જ કામ છે. ઓકે, હવે કોઈને ગુજરાતમાં એક ટ્રાયલ આપે, ડ્રોપ આઉટ કર્યા પછી એમને MBBS ગવર્મેન્ટમાં નહીં મળતું, પ્રાઇવેટમાં મળે છે, તો એઝ કમ્પેર ટુ ઇન્ડિયન પ્રાઇવેટ કોલેજ અહીંયા તમને ઇન્ફ્રાસ્ટ્રક્ચર અને ટેકનોલોજી કેવી જોવા મળી? ઇન્ડિયા કરતાં બહુ સારી છે. ઇન્ડિયામાં જો જગ્યા ન હોય તો એ છોકરા ભરી લે, બિલ્ડિંગ હોસ્ટેલ સારા ન હોય, કેમ્પસની બિલ્ડિંગ સારી ન હોય. અહીંયા બધું બહુ સારું છે. અને પછી એક ડ્રોપ પછી તો વારંવાર ડ્રોપ ન જ લેવાય, કેમ કે મતલબ નથી.